સ્ટુડન્ટ્સ, આજનો જે આપણો ટોપિક છે એ છે ડિસિઝન મેકિંગ, કે કઈ રીતે આપણે કોઈ પણ ડિસિઝન લઈ શકીએ. બરાબર, તો પ્લાનિંગનો જે એક પાર્ટ છે ડિસિઝન મેકિંગ. જ્યારે પ્લાનિંગ આપણે કરીએ છીએ તો એમાં આપણે ડિસિઝન લેવા પડે છે. તો ડિસિઝન મેકિંગ શું છે, તો પહેલાં એની ડેફિનેશન આપી છે, આરસી દાવરે આપી છે. તેમાં કીધું છે કે ડિસિઝન મેકિંગ મીન્સ select the best alternative from two or more possible alternative based on some standard. એટલે કે ડિસિઝન મેકિંગ શું છે, તો કે એક સિલેક્શનની પ્રોસેસ છે. સિલેક્ટ ધ બેસ્ટ અલ્ટરનેટિવ, આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ અલ્ટરનેટિવ્સ અવેલેબલ હશે. ટુ ઓર મોર, બરાબર, બે કે બેથી વધુ અલ્ટરનેટિવ્સ અવેલેબલ હશે. એમાંથી આપણે બેસ્ટ અલ્ટરનેટિવ સિલેક્ટ કરવાનું છે. પણ એ કેના બેઝ ઉપર? સમ સ્ટાન્ડર્ડ, અમુક સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરશું. એમને આપણે સિલેક્ટ નહીં કરી લઈએ બેસ્ટ અલ્ટરનેટિવ, કોઈ એક સ્ટાન્ડર્ડના બેઝ ઉપરથી કરશું. એટલે ડિસિઝન મેકિંગ મીન્સ સિલેક્ટ ધ બેસ્ટ અલ્ટરનેટિવ. પહેલાં તો બેસ્ટ અલ્ટરનેટિવ સિલેક્ટ કરવાનું છે. કેમાંથી? બે કે બેથી વધુ અલ્ટરનેટિવ અવેલેબલ છે એમાંથી, અને બેઝડ ઓન સમ સ્ટાન્ડર્ડ, એટલે કોઈ પણ એક સ્ટાન્ડર્ડ ધ્યાનમાં લઈ અને પછી આપણે ડિસિઝન લેવાનું છે. ઓકે, હવે આપણે સ્ટેપ્સ ઇન ડિસિઝન મેકિંગ જોશું કે ડિસિઝન લઈએ છીએ તો એની પ્રોસેસ શું રહેશે, એના સ્ટેપ્સ શું રહેશે, કઈ કઈ રીતે આપણે ડિસિઝન લેશું. તો એમાં કીધું છે ડિસિઝન શુડ બી ટેકન રેશનલી ઇન કોન્ટેક્સ ટુ ધ પ્રોબ્લેમ. એટલે જે તમારી પ્રોબ્લેમ આવી છે, તમારી સામે એક પ્રોબ્લેમ આવશે, એના ધ્યાનમાં લઈને તમારે ડિસિઝન લેવાનું છે. એ ડિસિઝન કેવું હોવું જોઈએ? રેશનલી હોવું જોઈએ, વ્યાજબી. બરાબર, બધું સમજી કરીને લેવાનું છે, એમને ઝડપથી લઈ લેવાનું નથી. ધેરફોર અ પ્રોબ્લેમ આર ધ બેઝ ફોર ધ ડિસિઝન મેકિંગ. એટલે કોઈ પણ ડિસિઝન મેકિંગ પ્રોસેસ તમે કરો છો તો એમાં સૌથી પહેલાં તમારે પ્રોબ્લેમ છે એને પહેલાં તો સમજી લેવી પડે કે શું પ્રોબ્લેમ છે, એમાં કયા કયા સ્ટેપ લઈ શકાય એમ છે. તો પહેલાં તો પ્રોબ્લેમને સમજવી એ બેઝ રહેશે ડિસિઝન મેકિંગમાં. મોર ઇમ્પોર્ટન્સ ઇઝ ગિવન ટુ ક્લેરિટી ઓફ ધ પ્રોબ્લેમ. એટલે પહેલાં તો પ્રોબ્લેમની ક્લેરિટી હોવી જોઈએ તો જ તમે ડિસિઝન લઈ શકો. ઇટ ઇઝ એન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ ઓફ અ રેશનલ કન્સિડરિંગ ધ ડિસિઝન. બરાબર, તો એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ છે, એમાં બુદ્ધિનો ઉપયોગ કરીને તમારે બધા અલ્ટરનેટિવના કોન્સિક્વન્સીસ જોવાના છે અને પછી તમારે ડિસિઝન લેવાનું છે. કન્ટિન્યુઅસલી રિલેટેડ ટુ પરફોર્મિંગ એન્ડ નોન પરફોર્મિંગ એવરી એક્ટિવિટી. એટલે કઈ વસ્તુ કરી શકાય એમ છે, પરફોર્મ કરી શકાય એમ છે, કઈ વસ્તુ નથી કરી શકાય એમ, બધું તમારે ધ્યાનમાં લેવું પડશે. ડિસિઝન મેકિંગ પ્રોસેસ બીકમ મોર ડિફિકલ્ટ ડ્યુ ટુ અલ્ટરનેટિવ્સ એન્ડ લેક ઓફ ઇન્ફોર્મેશન. એટલે જો તમારી પાસે ઇન્ફોર્મેશન પ્રોપર નહીં હોય તો તમારી ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એ ડિફિકલ્ટ બની જશે. એટલે તમારી પાસે ઇન્ફોર્મેશન પૂરતી અવેલેબલ હોવી જરૂરી છે. ડિસિઝન શુડ બી ટેકન ઇન સચ અ મેનર સો ધેટ ધે કેન બી ઇમ્પ્લિમેન્ટેડ પ્રોપરલી. એટલે ડિસિઝન તમે લ્યો તો એવી રીતે લેવાનું કે એ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. And effective guidance can be given to the employee for the purpose of taking rational effective decision. This process decide the following 7 steps. બરોબર, તો 7 સ્ટેજ આપ્યા છે કે કઈ કઈ રીતે ડિસિઝન લેવાય. તો ફર્સ્ટ ઓફ ઓલ છે પ્રોબ્લેમ, ડિફાઇનિંગ ધ પ્રોબ્લેમ. આપણે હમણાં ઇન્ટ્રોમાં વાત કરીએ કે સૌથી પહેલાં તો પ્રોબ્લેમને તમારે સમજવી પડે કે શું પ્રોબ્લેમ છે, શેના રિલેટેડ તમારે ડિસિઝન લેવાનું છે. તો ફર્સ્ટ સ્ટેપ થશે ડિફાઇનિંગ ધ પ્રોબ્લેમ. It should first be made clear as what the problem the decision have to be taken. પહેલાં તો પ્રોબ્લેમ શું છે કે જેના રિલેટેડ આપણે ડિસિઝન લેવું છે, તો એ પ્રોબ્લેમને પહેલાં તો ડિફાઇન કરવી પડશે, ક્લિયર કરવી પડશે. ટુ which situation wrong decision often taken if the problem is not rightly understood. તો જો તમે પ્રોબ્લેમ જ નહીં પ્રોપરલી સમજશો, અન્ડરસ્ટુડ નહીં કરો, તો પછી તમે ડિસિઝન પ્રોપરલી લઈ શકશો નહીં. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઇટ રૂટ કોઝ ઇઝ નોટ ક્લિયરલી આઈડેન્ટિફાઈ. એટલે કે તમે સોલ્યુશન નહીં લઈ આવી શકો જો તમને રૂટ કોઝ જ ખબર નહીં હોય, જે મૂળ કારણ છે પ્રોબ્લેમ જ નહીં ખબર હોય, તો પછી તમે સોલ્યુશન લઈ આવી શકશો નહીં. ફોર એક્ઝામ્પલ, ડિક્રીઝ ધ સેલ્સ ઇઝ ધ પ્રોબ્લેમ. સૌથી પહેલાં તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે સેલ્સ ઘટે છે, એ એક પ્રોબ્લેમ છે. બટ વાય સેલ આર ડિક્રીઝિંગ, તો સેલ્સ ઘટે છે એ થઈ ગઈ પ્રોબ્લેમ. તો શું કામ ઘટે છે, એના રીઝન બધા. એટલે પ્રોબ્લેમને પહેલાં તો તમારે સમજવાની છે, અન્ડરસ્ટેન્ડ કરવાની છે. ઇટ શુડ બી ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન કોમ્પિટિશન. તો સેલ્સ ઘટે છે તો એના રીઝન કયા કયા હોઈ શકે, તો કે કોમ્પિટિશન વધી ગયું છે, કે પછી ડિક્રીઝ ઇન ક્વોલિટી ઘટી ગઈ છે, કે આફ્ટર સેલ સર્વિસ નથી આપતા પ્રોપરલી. શું રીઝન કયા કયા હોઈ શકે છે આપણા સેલ્સ ઘટવાના. તો પહેલાં તો એ રીઝન આઈડેન્ટિફાઈ કરવાના છે પ્રોબ્લેમ રિલેટેડ.
ચેન્જ ઇન ધ ફેશન, ટ્રેન્ડ એટસેટ્રા. એટલે આ ઘણા બધા રીઝન હોઈ શકે છે. તો રીઝન આઈડેન્ટિફાઈ પહેલા કરવાના છે. કોઝ બિહાઇન્ડ ધ ડિક્રીઝ ઇન સેલ, એટલે કયા કયા કારણો હોઈ શકે છે જેના લીધે સેલ્સ ઘટે છે. ધેર આફ્ટર વન શુડ ડિસાઇડ અબાઉટ ધ પોસિબલ સોલ્યુશન. પછી તમને સોલ્યુશન વિચારશો. પહેલા પ્રોબ્લેમ જ તમને ક્લિયરલી ખબર નહીં હોય તો સોલ્યુશન લાવી શકાય નહીં. The first stage is through decision making process to find out the all basic reason behind the problem. એટલે સૌથી પહેલા તમારે રીઝન ફાઇન્ડ આઉટ કરવાના છે આ પ્રોબ્લેમ થવાના. પ્રોબ્લેમ પહેલા તો સમજવી પડશે અને એ પ્રોબ્લેમ શા માટે ક્રિએટ થઈ છે એના રીઝન ફાઇન્ડ આઉટ કરવા પડશે. પછી સેકન્ડ સ્ટેજ છે કલેક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન. હવે એના રિલેટેડ ઇન્ફોર્મેશન તમારે કલેક્ટ કરવી પડશે. તો કીધું છે ફોર ધ પર્પઝ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વેરિયસ ડાયમેન્શન બિહાઇન્ડ ધ પ્રોબ્લેમ. હવે એ પ્રોબ્લેમ શું છે એ આપણે પહેલા સ્ટેજમાં ડિફાઇન ધ પ્રોબ્લેમમાં જોયું કે આ પ્રોબ્લેમ છે એના કારણ કયા કયા છે. તો એના રિલેટેડ માહિતી ભેગી કરવી પડે ને રીઝન ફાઇન્ડ આઉટ કરવા માટે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડે. તો વેરિયસ ડાયમેન્શન બિહાઇન્ડ ધ એન્ડ ધ કમિંગ અપ ધ સોલ્યુશન. એટલે સોલ્યુશન લેવા માટે બધી ઇન્ફોર્મેશન પહેલાં તો તમારે કલેક્ટ કરવી પડશે. ઓલ રિલેટેડ ઇન્ફોર્મેશન શુડ બી કલેક્ટેડ. ધીસ ઇન્ફોર્મેશન કેન બી કલેક્ટેડ થ્રુ ધ ઇન્ટરનલ સોર્સ ઓર એક્સટર્નલ સોર્સ. હવે ઇન્ફોર્મેશન ક્યાંથી લઈ આવવાનું તો કે ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશનની અંદરથી પણ તમે લઈ આવી શકો કે પછી એક્સટર્નલ સોર્સિસથી પણ ઇન્ફોર્મેશન લઈ આવી શકો. એ તો જેવી પ્રોબ્લેમ એ પ્રમાણે તમે ડિસાઇડ કરવાનું થાય. ધ અપ્રોપ્રિએટ એન્ડ યુઝફુલ સોર્સ શુડ બી સિલેક્ટેડ એન્ડ રિલેટેડ ઇન્ફોર્મેશન શુડ બી કલેક્ટેડ. એટલે અપ્રોપ્રિએટ જે તમે યોગ્ય હોય એવું સિલેક્ટ કરવાનું છે ઇન્ફોર્મેશનનું સોર્સ કે જેના ઉપર તમે વિશ્વાસ મૂકી શકો એવું. while selecting the source of collection information, ટાઈમ, એક તો ટાઈમ તમારે જોવાનું કે ભાઈ આઉટસાઇડ એક્સટર્નલથી તમે લઈ આવો છો તો કદાચ એ ઇન્ફોર્મેશન મોડી મળે તો પછી એ કંઈ કામનું નહીં, કેમ કે સોલ્યુશન તમારે અત્યારે જોઈએ. તો ટાઈમ એલિમેન્ટ પણ જોવાનું, કોસ્ટ એલિમેન્ટ જોવાનું કે ભાઈ એમાં ખર્ચો કેટલો થશે તમે ઇન્ફોર્મેશન લેવામાં. તો આ બધી વસ્તુ કન્સિડર કરીને તમારે ઇન્ફોર્મેશન લઈ આવવાની થશે. પછી એ પણ જોવું પડે કે એ માહિતી સાચી છે કે નહીં, ટ્રુથફુલનેસ એ જોવી પડે કોઈ પણ ઇન્ફોર્મેશનની. એટલે બધી વસ્તુ ધ્યાનમાં લઈને તમારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે. તો ડિસિઝન મેકિંગ પ્રોસેસ કેન બી મેડ મોર ઇફેક્ટિવ બાય કલેક્ટિંગ સ્યુટેબલ ઇન્ફોર્મેશન. એટલે જો ઇન્ફોર્મેશન હશે તો તમારી ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એ એફિશિયન્ટ થશે, બાકી નહીં થાય. એટલે ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. થર્ડ છે ક્લાસિફિકેશન એન્ડ એનાલિસિસ ઓફ ઇન્ફોર્મેશન. હવે ઇન્ફોર્મેશન તો તમે લઈ આવ્યા પણ બધી ઇન્ફોર્મેશન છે એ પ્રોપરલી એટલી બધી જરૂરી ના હોય તો એને ક્લાસિફાઈ કરશું કે આ ઇન્ફોર્મેશન આના માટે યુઝફુલ છે, આ ઇન્ફોર્મેશન પછી થોડા સમય પછી યુઝફુલ થશે. એવી રીતે બધે ક્લાસિફાઈ કરશું, એનું એનાલિસિસ કરશું. The information collected related to problem various internal external sources are large quantity. એટલે ઘણી બધી માહિતી મળી હશે તમે કદાચ લેવા ગયા હોય તો. therefore critical analysis of information in context to problem will have to consider. એટલે કે જે તમારી પ્રોબ્લેમ છે એના રિલેટેડ જે કંઈ પણ માહિતી છે એનું એનાલિસિસ તમારે કરવાનું થાય. બધી ઇન્ફોર્મેશન જે તમે લઈ આવ્યા છો એક્સટર્નલ બધી યુઝફુલ હોય એવું જરૂરી નથી. પછી કીધું છે એમાં કે while classifying the information unnecessary useless information should be left out. એટલે ઘણી એવી માહિતી હશે કે જે જરૂર નહીં હોય ને તમને મળી હશે તો એ unnecessary હોય, useless information હોય એને left out કરી દેવાનું. Chester Barnard stated it is very essential to classify and evaluate the information. એટલે એ બહુ જરૂરી છે કે તમે ઇન્ફોર્મેશન લઈ આવો એ જ જરૂરી નથી, એના પછી એનું ક્લાસિફિકેશન કરવું, એનું ઇવેલ્યુએશન કરવું પણ એટલું જ જરૂરી છે. For example, due to monopoly power, even if the sales of a company is decreasing, then there may be depression in the market. બરાબર, તો ઘણી વાર એવું થાય કે કંપનીનું સેલ્સ ઘટે છે. આપણે પેલું જે એક્ઝામ્પલ હતું પેલા પોઈન્ટમાં લીધું હતું એ જ કે સેલ્સ ડિક્રીઝ થાય છે તો એવું બની શકે કે માર્કેટમાં જ ડિપ્રેશન છે, માર્કેટમાં જ મંદી છે, ઓર ધ કસ્ટમર હેવ પુટ અ કટ વોલ્યુન્ટરી ઓન ધ એક્સપેન્ડિચર. અને માર્કેટમાં મંદી છે એટલે કસ્ટમર ઓલ ઓવર બધા પ્રોડક્ટની ડિમાન્ડ ઘટી ગઈ છે. ઓ ધ ન્યૂ કોમ્પિટિટર હેવ એન્ટર્ડ ઇન ધ માર્કેટ. તો ઘણી બધી માહિતી તમને મળી શકે છે લેવા ગયા હોય ત્યારે. મેની ટાઈમ ઇન્ફોર્મેશન મે નોટ બી કલેક્ટેડ અપ્રોપ્રિએટલી રિલેટેડ ટુ પ્રોબ્લેમ. એટલે ઘણી વાર એવું થાય ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા ગયા તો માહિતી અપ્રોપ્રિએટ જેવી જોઈ છે એવી ના મળી. ઇન ધીસ કેસ વેરિયસ અઝમ્પશન હેવ ટુ બી મેડ, ધેન ઓનલી સર્ટેન ડિસિઝન કેન બી ટેકન. તો એવા સમયે જ્યારે તમે માહિતી કલેક્ટ કરવા માટે ગયા છો નથી મળી તો તમારે ઘણા બધા અઝમ્પશન કરવા પડે, ધારી લેવું પડે કે આમ નહીં ને આમ હશે. તો એ પણ આ ઇન્ફોર્મેશનમાં જ આવશે. ઘણીવાર એવું થાય કે આપણે
પાસ્ટ 10 યરના ડેટા લેવા ગયા હોય તો એમાંથી 1 યરના ડેટા લેકિંગ હોય, બરાબર. ધારો કે સેલ્સ છે તો રીઝન જોઈએ કે પાસ્ટ 10 યરમાં આપણે સેલ્સ કેટલું હતું, કયા એરિયામાં, તો 1 વર્ષના ડેટા મિસ થઈ ગયા હોય, એ નથી મળતા, તો પછી આપણે આગળ પાછળના ડેટા લઈને આવું અઝ્યુમ કરી લો કે આ યરે આટલું સેલ્સ થયું હતું. એટલે અમુક સર્ટેન ડેટા છે કે ઇન્ફોર્મેશન છે અઝમ્પશન બેઝ ઉપર પણ તમારે લઈ આવી પડે. એટલે આ પોઈન્ટમાં આપણે શું જોયું, ક્લાસિફિકેશન. ડેટા તમે ઇન્ફોર્મેશન કે માહિતી લઈ આવ્યા છો તો એને ક્લાસિફાઈ કરવી પણ જરૂરી છે કે કઈ આપણે યુઝફુલ છે, કઈ યુઝફુલ નથી. ફોર્થ સ્ટેજ છે ફોર્મ્યુલેશન ઓફ વેરિયસ અલ્ટરનેટિવ. હવે આપણે પોસિબલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરશું, વેરિયસ અલ્ટરનેટિવ ફોર્મ્યુલેટ કરશું પહેલાં તો. અને આ વસ્તુ તમને યાદ હોય તો પ્લાનિંગ પ્રોસેસમાં પણ આવી ગઈ હતી, સેમ ટુ સેમ. એટલે એની એ વસ્તુ તમારામાં લખવાની થશે કે ભાઈ અલ્ટરનેટિવ પહેલાં તો હોય, આપણી પાસે ઓપ્શન અવેલેબલ હોય તો જ એમાંથી એક સિલેક્ટ કરીએ. એટલે સૌથી પહેલાં તો ઓપ્શન અવેલેબલ કરવાના છે કે આનું સોલ્યુશન, આ પ્રોબ્લેમ છે એનું આવા સોલ્યુશન હોઈ શકે છે. અલોંગ વિથ ધ ઇવોલ્યુશન ઓફ ઇન્ફોર્મેશન. હવે ઇન્ફોર્મેશનનું તમે ઇવોલ્યુશન કરી નાખ્યું એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોબ્લેમ વેરિયસ અલ્ટરનેટિવ કોર્સ આર ડિઝાઇન. એટલે પ્રોબ્લેમ તમે સમજી લીધી, ઇન્ફોર્મેશન કલેક્ટ કરી આવ્યા પછી તમારે હવે અલ્ટરનેટિવ છે એ ડિઝાઇન કરવા પડશે, ફોર્મ્યુલેટ કરવા પડશે. ધીસ અલ્ટરનેટિવ આર ફોર્મ્યુલેટેડ કન્સિડર ધ ઓર્ગેનાઇઝેશન. હવે અલ્ટરનેટિવ તમે બનાવો તો કઈ રીતે બનાવો, તો કે ઓર્ગેનાઇઝેશનની પોલિસી ધ્યાનમાં રાખીને, એનું ઓબ્જેક્ટિવ ધ્યાનમાં રાખી, એ બધું ધ્યાનમાં રાખીને તમારે અલ્ટરનેટિવ બનાવવા છે. એવા અલ્ટરનેટિવ નહીં કે જેને ઇમ્પ્લિમેન્ટ જ ના કરી શકાય, એવા તમારે બનાવવાના નથી. ઓર્ગેનાઇઝેશનની પોલિસી, ઓબ્જેક્ટિવ્સ આ બધું કન્સિડર કરીને તમારે અલ્ટરનેટિવ ફોર્મ્યુલેટ કરવાના છે. વેરિયસ અલ્ટરનેટિવ આર થ્રુ આઉટ કન્સિડરિંગ ફોર લોંગ ટર્મ, શોર્ટ ટર્મ ટાઈમ પીરિયડ મોર અલ્ટરનેટિવ હેલ્પ ટુ વાઇડન ધ સિલેક્શન ચોઇસ. એટલે જેમ જેમ તમારે અલ્ટરનેટિવ વધુ પડતા થશે તો તમારે સિલેક્શન, તમે એમાંથી બેસ્ટ સિલેક્શન કરવાના ચાન્સીસ વધી જાય. એટલે ઘણા બધા ઓપ્શન આપણી પાસે અવેલેબલ હોય તો એમાંથી સિલેક્શન કરવાનું ચાન્સીસ વધી જાય. એટલે વધુ ને વધુ અલ્ટરનેટિવ ક્રિએટ થાય એવું ટ્રાય કરવાનું છે. પણ એ કેવા હોવા જોઈએ, ઓર્ગેનાઇઝેશન પોલિસી અને ઓબ્જેક્ટિવને અંદર રહીને કરવાના છે. there is a greater possibility of selection based and suitable alternative. જેમ વધુ અલ્ટરનેટિવ અવેલેબલ હશે એમ તમે બેસ્ટ સુટેબલ કરી શકશો, સુટેબલ અલ્ટરનેટિવ સિલેક્ટ કરી શકશો. એના પછીનું સ્ટેજ છે ક્રિટિકલ ઇવેલ્યુએશન ઓફ ધ અલ્ટરનેટિવ. હવે ઓપ્શન તો તમે વિચારી લો કે 8-10 ઓપ્શન છે, આ પ્રોબ્લેમ છે તો એના આવા સોલ્યુશન હોઈ શકે છે. તો દરેક જેટલા પણ સોલ્યુશન તમે વિચાર્યા છે એનું ફાયદા ગેરફાયદા લિસ્ટ આઉટ કરવાના થશે તમારે કે ભાઈ આ ઓપ્શન છે તો આપણી પાસે અવેલેબલ, તો એનું એ ઇમ્પ્લિમેન્ટ કરશું તો આવા ફાયદા થશે, આવા ગેરફાયદા થશે. એટલે દરેક ઓપ્શનને છે આપણે ક્રિટિકલી ઇવેલ્યુએટ કરશું. આમાં તો કીધું છે ફોર ધ પર્પઝ ઓફ સોલ્યુશન ધ સિલેક્ટ ધ બેસ્ટ અલ્ટરનેટિવ. હવે તમારે કેમ કે બેસ્ટ અલ્ટરનેટિવ સિલેક્ટ કરવું છે તો એની પહેલાં આપણે કરવું પડશે ક્રિટિકલ ઇવેલ્યુએશન. દરેક અલ્ટરનેટિવને ક્રિટિકલી આપણે આઈડેન્ટિફાઈ કરશું. ફોર ધ પર્પઝ ક્રિટિકલ ઇવેલ્યુએશન એસ્ટિમેટેડ કેલ્ક્યુલેશન, એટલે ઘણીવાર કેલ્ક્યુલેશન પણ કરવું પડે, મોડલ્સ, લિનિયર પ્રોગ્રામિંગ, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ. એટલે આ બધી છે ને આ એક અમુક સ્ટેટિસ્ટિકલ મેથડ છે, આ બધી લિનિયર પ્રોગ્રામિંગ, સ્ટેટિસ્ટિકલ, એ ફ્યુચરમાં તમારે આવશે. ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, એ બધું જેટલા પણ ઓપ્શન અવેલેબલ છે એની ડીપમાં આપણે જોશું કે ભાઈ આ ઓપ્શનથી કયા ઘણીવાર ફોર્મ્યુલા મૂકવા પડે, સ્ટેટનો ઉપયોગ કરવો પડે, ક્વોન્ટિટેટિવ મેથડ્સ બધી યુઝ કરવી પડે. એ બધી યુઝ કરીને ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આનું રિઝલ્ટ શું આવશે. સપોઝ કે આપણે આ અલ્ટરનેટિવ ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એનું શું રિઝલ્ટ આવશે. thus comparison is done not on the basis of individual but it's objective oriented. બરાબર, તો કમ્પેરિઝન બધા ઓપ્શન છે એની કમ્પેરિઝન થશે, ઇન્ડિવિજ્યુઅલ એકની પણ અને બીજા સાથે કમ્પેર પણ થશે. આ ડિટેલ સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા પ્રેઝન્ટેડ અબાઉટ અ ફિઝિબિલિટી ઓફ ઈચ અલ્ટરનેટિવ. ફિઝિબિલિટી એટલે કેટલી શક્યતા છે કે આ અલ્ટરનેટિવને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો દરેક અલ્ટરનેટિવ જેટલા પણ ઓપ્શન છે એની ફિઝિબિલિટી જોશું આપણે. ટાઈમ, કોસ્ટ, બેનિફિટ ફેક્ટર, એમાં કેટલો ટાઈમ લાગશે, એમાં કેટલી કોસ્ટ લાગશે, એના બેનિફિટ્સ કેટલા રહેશે, એ બધી વસ્તુ જોવાની છે ઈચ એન્ડ એવરી અલ્ટરનેટિવની. while formulating and evaluating alternative course any other alternative possible and should not be left out. એટલે જ્યારે તમે બનાવ્યા છે ત્યારે કદાચ એકાદું ઓલ્ટરનેટિવ છૂટી ગયું હોય તો એ બધું વસ્તુ અહીંયા જોઈ લેવાનું. અહીં સુધી કોઈ પણ એકાદું ઓલ્ટરનેટિવ છૂટી જવું ન જોઈએ. there should be evaluated and so that risk of taking faulty decision can be prevented. એટલે જો તમે આવી રીતે કરશો, દરેક અલ્ટરનેટિવને ઇવેલ્યુએશન કરશો ક્રિટિકલી, તો પછી
ફોલ્ટી ડિસિઝન લેવાના ચાન્સીસ ટાળી શકાશે. એટલે તમારું જે ડિસિઝન લેવાશે એકદમ સાચું અને સચોટ હશે જો તમે ક્રિટિકલ ઇવેલ્યુએશન કરશો તો. જો આ સ્ટેજ તમે નહીં કરો તો પછી ચાન્સીસ વધી જશે કે તમારું ડિસિઝન રાઈટ નહીં હોય. એટલે તમે દરેક આ સ્ટેજમાં શું કરશો, દરેક જેટલા પણ ઓપ્શન અવેલેબલ છે એને ડીપમાં એનાલિસિસ કરશો, ક્વોન્ટિટેટિવ ટૂલ્સનો પણ ઉપયોગ કરીને દરેકના ફાયદા ગેરફાયદા જોઈએ, ફિઝિબિલિટી જોશું કે ભાઈ આને ઇમ્પ્લિમેન્ટ કરવાની શક્યતા કેટલી છે. પછી 6th સ્ટેજ છે સિલેક્શન ઓફ ધ બેસ્ટ અલ્ટરનેટિવ. હવે આપણે દરેક અલ્ટરનેટિવને જોઈ લીધું છે કે ભાઈ આનાથી કયા ફાયદા ગેરફાયદા છે. તો હવે આપણે જે ફાઇનલી બેસ્ટ અલ્ટરનેટિવ આપણે લાગ્યું હશે આગલા પોઈન્ટથી એને આપણે સિલેક્ટ કરશું. ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ મેની અલ્ટરનેટિવ હેવ ટુ બી ફોર્મ્યુલેટેડ. અને ફોર્મ્યુલેટ કર્યા છે આપણે, એને એનાલાઇઝ કર્યા છે ક્રિટિકલ. આઉટ ઓફ ધેમ બેસ્ટ અલ્ટરનેટિવ શુડ બી સિલેક્ટેડ. એટલે એમાંથી પછી હવે આપણે બેસ્ટ અલ્ટરનેટિવ સિલેક્ટ કરશું. ટુ સિલેક્ટ ધ બેસ્ટ અલ્ટરનેટિવ મીન્સ કમિંગ અપ વિથ ધ બેસ્ટ પોસિબલ સોલ્યુશન. એટલે સિલેક્ટ કઈ રીતે કરશું તો કે જેનું બેસ્ટ સોલ્યુશન આપણે મળે, જેનાથી પ્રોબ્લેમનું બેસ્ટ સોલ્યુશન મળે એવો ઓલ્ટરનેટિવ આપણે સિલેક્ટ કરશું. એટ ધ એન્ડ ઓફ ઇવેલ્યુએશન પ્રોસેસ મેનેજમેન્ટ શુડ સિલેક્ટ ધ બેસ્ટ અલ્ટરનેટિવ સુટેબલ ફોર ધ ઓબ્જેક્ટિવ. હવે જો એ અલ્ટરનેટિવ કેવો હશે, કેમ કે ફોર્મ્યુલેટ કર્યું છે ત્યારે જ આપણે ઓર્ગેનાઇઝેશનની પોલિસી ઓબ્જેક્ટિવને ધ્યાનમાં લઈને જ ફોર્મ્યુલેટ કર્યા છે. તો આ અલ્ટરનેટિવ એમાંથી સિલેક્ટ કર્યો છે એટલે એ ઓબ્જેક્ટિવને, પોલિસીને, ટાઈમને, કોસ્ટને બધાને ધ્યાનમાં રાખતું હશે એવો જ આપણે અલ્ટરનેટિવ સિલેક્ટ કરશું. ધ ફોર્મ ઓફ બેસ્ટ અલ્ટરનેટિવ can be either positive or negative. Sometimes the best alternative may be prevent a particular activity or a product undertaking certain function as per the condition and situation. હવે જે તમે બેસ્ટ અલ્ટરનેટિવ સિલેક્ટ કરો છો એ પોઝિટિવ કે પછી નેગેટિવ ફોર્મમાં હોઈ શકે છે. એ કઈ રીતે તો કે ઘણીવાર એવું થતું હોય કે આપણે જે અલ્ટરનેટિવ સિલેક્ટ કરીએ છીએ એ પોઝિટિવ કે નેગેટિવ હોઈ શકે. એટલે કે એ ઘણીવાર પોઝિટિવ ઇમ્પેક્ટ વધુ લઈ આવતું હોય, કાં પછી નેગેટિવ ઇમ્પેક્ટ છે ને ટાળતું હોય. એટલે એ જે અલ્ટરનેટિવ સિલેક્ટ કરો છો એ આઈધર પોઝિટિવ હોઈ શકે કાં પછી નેગેટિવ. પોઝિટિવ રિઝલ્ટ લઈ આવવાનું હોય કાં પછી નેગેટિવને ટાળવાનું હોય એવો અલ્ટરનેટિવ આપણે સિલેક્ટ કર્યો છે. સમટાઈમ ધ બેસ્ટ અલ્ટરનેટિવ મે બી પ્રિવેન્ટ પર્ટિક્યુલર એક્ટિવિટી. એટલે કે જે તમે અલ્ટરનેટિવ સિલેક્ટ કર્યો છે ઘણીવાર એ અમુક નેગેટિવ એક્ટિવિટીને ટાળવા માટે પણ સિલેક્ટ કર્યો હોય એવું બની શકે. ઓર પ્રોડક્ટ સર્ટેન ફંક્શન, બરોબર, એઝ પર ધ કન્ડિશન એ સિચ્યુએશન. એટલે જેવી સિચ્યુએશન એ પ્રમાણે તમે અલ્ટરનેટિવ સિલેક્ટ કરો છો. તમારો સિલેક્શન જે ક્રાઇટેરિયા છે જેમ ટાઈમ ચેન્જ થાય એમ ચેન્જ થાય મે બી. ધ બેસ્ટ અલ્ટરનેટિવ ડિપેન્ડ ઓન ધ ટાઈમ એન્ડ સિચ્યુએશન. કીધું છે કે જેમ તમે કયો અલ્ટરનેટિવ સિલેક્ટ કરો છો એ ટાઈમ અને સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને તમે સિલેક્ટ કરો છો. there is no straight standard. એટલે કોઈ એક પર્ટિક્યુલર ફિક્સ સ્ટાન્ડર્ડ નથી કે ભાઈ આ જ તમારે સિલેક્ટ કરવાનું. no straight standard can be fixed. on the basis of clear idea and knowledge the best decision can be taken. એટલે જેવું તમારા આઈડિયા, જેવો નોલેજ, જેવો ટાઈમ, સિચ્યુએશન એ પ્રમાણે તમે સિલેક્ટ કરશો. decision making is an evaluation process undertaken in the context of changing situation based on the intellectual. એટલે દરેક વ્યક્તિ પર્સન ટુ પર્સન ડિસિઝન મેકિંગની ચોઇસીસ ફરશે. હવે પીટર એફ ડ્રકરે કીધું છે આ કંઈ તમારે લખવાની એટલી બધી જરૂર નથી કેમ કે ઓલરેડી આવી ગયું છે કે ભાઈ તમારે રિસ્ક ફેક્ટર છે, ટાઈમ ફેક્ટર છે, એ બધું કન્સિડર કરીને ડિસિઝન છે એ લેવાનું છે. ઓકે. અને લાસ્ટ સ્ટેજ છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ડિસિઝન. હવે તમે ડિસિઝન લીધું છે તો ફાઇનલી તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. આફ્ટર સિલેક્ટિંગ ધ બેસ્ટ અલ્ટરનેટિવ ધે હેવ બીન ઇમ્પ્લિમેન્ટેડ પ્રોપરલી. ધ પર્સન હુ હેઝ ઇમ્પ્લિમેન્ટેડ decision will have to be explain about the condition and situation in which other person had taken this. એટલે જે વ્યક્તિ, હવે એવું જરૂરી નથી દર વખતે કે જે વ્યક્તિ ડિસિઝન લે છે એ જ ઇમ્પ્લિમેન્ટ કરશે. ઇમ્પ્લિમેન્ટેશન કરવાવાળો વ્યક્તિ અલગ હશે. તો જે વ્યક્તિ ઇમ્પ્લિમેન્ટેશન કરે છે ડિસિઝનનો એને એ વસ્તુ બધી સમજાવવી પડશે. એ વાત અહીંયા કરી છે કે જો સિલેક્શન કર્યા પછી તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડશે. તો કે જે વ્યક્તિ, જે પર્સન એ ઇમ્પ્લિમેન્ટ કરશે એને સમજાવવાનું, એને એક્સપ્લેન કરવાનું કે કઈ સિચ્યુએશનમાં આ ડિસિઝન લેવામાં આવ્યો છે અને કઈ સિચ્યુએશનમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. કન્ડિશન એન્ડ સિચ્યુએશન ઇન વિચ અધર પર્સન ટેકન ધીસ ડિસિઝન. એટલે કઈ સિચ્યુએશનમાં એણે આ ડિસિઝન લીધો છે અને કઈ રીતે તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એ વસ્તુ તમારે સમજાવવી પડશે. ધ ઇમ્પ્લિમેન્ટર ધ ડિસિઝન શુડ બી ચેકિંગ કન્ટિન્યુઅસલી વેધર the decision are being implemented properly or not. એટલે કે જે વ્યક્તિ હવે ઇમ્પ્લિમેન્ટ કરે છે એ જેવી રીતે આપણે વિચાર્યું હતું એવી જ રીતે ઇમ્પ્લિમેન્ટ કરે છે કે નહીં એવું એક ધારે તમારે ચેક કરતું રહેવું પડશે. ઓકે. અને લાસ્ટ સ્ટેજ છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ડિસિઝન. હવે તમે ડિસિઝન લીધું છે તો ફાઇનલી તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે.
ઓનલી બાય ટેકિંગ ડિસિઝન ધ પ્રોબ્લેમ ડુ નોટ સોલ્વ. એટલે ખાલી તમે ડિસિઝન લઈ લીધું, બેસ્ટ અલ્ટરનેટિવ સિલેક્ટ કરી લીધો, ત્યાં ગેમ ઓવર નથી થઈ જતી. તમારે એ પણ જોવું પડશે કે ભાઈ ડિસિઝન છે એ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં. બટ ઇફ દેર ઇઝ એની ચેન્જીસ એન્ડ મોડિફિકેશન મેડ ઇન ધ સિસ્ટમ ટુ ટેક ડિસિઝન શુડ બી કન્સિડર. એટલે કદાચ એવું પણ બની શકે કે ચેન્જીસ કરવા પડે તો મોડિફિકેશન કરવાનું થાય તો એ પણ તમારે કરવાનું રહેશે. ઓકે, તો ટોટલ આપણે 7 સ્ટેપ છે ડિસ્કસ કર્યા છે ડિસિઝન મેકિંગના. કયા કયા હતા? તો સૌથી પહેલાં તો તમારે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવાની છે. શું કીધું તું? ડિફાઇનિંગ ધ પ્રોબ્લેમ, બરાબર? સૌથી પહેલાં પ્રોબ્લેમ, પછી એના રિલેટેડ ઇન્ફોર્મેશન છે બધી ગેધર કરવી પડશે. ઇન્ફોર્મેશન લઈ આવ્યા, ડેટા કલેક્ટ કરી લીધા, પછી એને ક્લાસિફિકેશન અને એનાલિસિસ કરવું પડશે. એ થઈ ગયું. પછી અલ્ટરનેટિવ ફોર્મ્યુલેટ કરવા પડશે. ફોર્મ્યુલેટ કરી લીધા, બધા ઓપ્શન વિચારી લીધા, પછી દરેક અલ્ટરનેટિવનું ક્રિટિકલી ઇવેલ્યુએશન કરવું પડશે. એ પણ થઈ ગયું. તો પછી ફાઇનલ બેસ્ટ અલ્ટરનેટિવ સિલેક્ટ કરો અને એને ઇમ્પ્લિમેન્ટેશન કરાવો. એટલે તમારે ડિસિઝન મેકિંગ પ્રોસેસ આખી કમ્પ્લીટ થઈ જાય. ઓકે, થેન્ક યુ.